ગાંધીધામમાં ₹804 કરોડના કથિત કૌભાંડમાં તપાસનો ધમધમાટ હવે તીવ્ર કરવામાં આવ્યો છે। આવકવેરા વિભાગની ટીમે તપાસ કરી છે અને તપાસ બાદ 4CA સહિત 9 સામે FIR દાખલ કરવામાં આવી છે। ગાંધીધામ પોલીસે હવે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। કરોડોના આર્થિક વ્યવહારો અંગે પોલીસમાં તપાસ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ 9 આરોપીઓની ભૂમિકા અંગે પણ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી। વિદેશમાં નાણાં મોકલવા માટે સર્ટિફિકેટ બનાવી આપ્યાનો પણ આક્ષેપ અહીંયા થઈ રહ્યો છે। હિસાબી ચોપડા અને દસ્તાવેજોની ચકાસણી વગર સર્ટિફિકેટ અપાયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા આયાસ સિદ્દીકી આપણી સાથે લાઈવ જોડાયા છે। આયાસ, કથિત કૌભાંડનો આ મામલો સામે આવ્યો છે, મોટી રકમ, શું ખુલાસાઓ થયા છે? નવીન, ખાસ કરીને વાત કરવામાં આવે તો ગાંધીધામમાં ₹804 કરોડના કથિત કૌભાંડનો તપાસનો જે ધમધમાટ છે તે શરૂ થયો છે। આવકવેરા RCA અને સાથે 5 બીજા અન્ય વચેટિયાઓની ઉપર સામે ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ બાદ ગાંધીધામ પોલીસે જે છે તે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। કરોડોના આર્થિક વ્યવહાર અંગે પોલીસ તપાસ શરૂ કરી 9 આરોપીઓની ભૂમિકા અંગે પોલીસ તપાસ કરી રહી છે। ઝીણવટભરી તપાસ ચાલુ છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો વિદેશોમાં મોકલવા માટે નાણાં મોકલવા માટે જે સર્ટિફિકેટ છે તે બનાવી આપવામાં આવ્યા હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। હિસાબી ચોપડા અને આ સર્ટિફિકેટો અપાયા હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। હાલ જે છે તે ગાંધીધામના A ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।